ગુજરાતમાં એનાલોગ પનીર સહિતના ભેળસેળ યુક્ત ખાદ્ય પદાર્થો સામે હવે સરકાર વધુ આક્રમક બનવા જઈ રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સ્પષ્ટ સૂચના બાદ રાજ્ય સરકાર ભેળસેળખોરો સામે રાજ્યવ્યાપી કડક કાર્યવાહી માટે વિશેષ રોડમેપ છે તે તૈયાર કરી રહી છે અને આ અંગે જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહત્વની માહિતી આપી હતી। નાગરિકોના આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારના ચેડા સહન કરવામાં નહીં આવે। આ સ્પષ્ટ સંદેશ સાથે ગુજરાત સરકાર ભેળસેળ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે। આ મુદ્દે કેબિનેટ બેઠકમાં સ્પષ્ટ સૂચના આપી હોવાનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું। સાથે જ સરકાર ટૂંક સમયમાં રાજ્ય સ્તરીય વિશેષ ટાસ્ક ફોર્સ છે તેની રચના કરશે તેવી પણ તેમણે વાત કરી છે। શું કહ્યું છે હર્ષ સંઘવીએ તે સાંભળો। जो आदरणीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल साहेब द्वारा काले ज केबिनेटમાં एनालॉग पनीर હોય કે પછી કોઈ બી ખાવાની સામગ્રી હોય તેમાં કોઈ બી પ્રકારે ભેળસેળ ચલાવી ના લેવાય તે માટે કડક સૂચના કેબિનેટમાં આપવામાં આવી હતી અને કડક સૂચનાના અમલ કરતા તમામ વિભાગો દ્વારા આ બાબતે ગંભીરતાપૂર્વક ગુજરાતના તમામ ગામડાઓથી લઈને શહેરો સુધી આ વ્યવસ્થાઓ બનાવવા માટેની ખાસ કરીને સૂચના આપવામાં આવી હતી અને તેના પર અમલ કરતા વિભાગો દ્વારા એનાલોગ પનીરનું તો ઓલરેડી નોટિફિકેશન કાલે આવી ગયું છે, પરંતુ તે પછી બી સરકારના આ પ્રકારના પરિપત્રને જે લોકો માને નહીં અને લોકોને સ્વાસ્થ્ય જોડે જે છેડા કરવાનો પ્રયત્ન કરશે તે લોકો જોડે સરકાર દ્વારા કડકાઈપૂર્વક કામ કરવામાં આવશે અને આ બાબતે ભવિષ્યમાં અમે એક ટાસ્ક ફોર્સ બી બનાવીએ છીએ જેમાં તમામ વિભાગો બી સામેલ હશે। એટલે આ સૌ લોકોને માત્ર ભેળસેળવાળો સામાન ઉપયોગ કરવો એટલા જ પૂરતું નહીં, પણ અમે આ લોકોને ખૂબ મોટા ગુનેગારની નજરેથી જોઈએ છે। જે લોકો રાજ્યના નાગરિકની સ્વાસ્થ્ય જોડે છેડા કરે તે લોકોને નહીં જ છોડવામાં આવે અને આ બાબતે ગંભીરતાપૂર્વક રાજ્ય સરકાર પગલાં ભરશે। સામાન્ય રીતે દંડ ભરીને છોડી લે એટલા પૂરતું જ નથી હોતું, એને દુકાનો બી સીલ કરી શકાય અને બીજી જે વ્યવસ્થાઓ છે એના ઉપર બી ગંભીરતાપૂર્વક ટાસ્ક ફોર્સ દ્વારા કામ કરવામાં આવશે। આ બાબતની અમારી બેઠકો ચાલુ છે અને ઝડપથી ટાસ્ક ફોર્સનો નિર્ણય લઈને ટાસ્ક ફોર્સ ડિક્લેર કરવામાં આવશે। ઘણી બધી પ્રોડક્ટ છે જેની અંદર આ રસાયણો ભેળવીને વેચવામાં આવે છે, ઉપરાંત જે ફ્રૂટ મળે છે માર્કેટમાં એ પણ કેમિકલમાં જ પકાવવામાં આવે છે। અત્યારે ગુજરાતમાં શુદ્ધ કેળા પણ જે મળતા નથી, તો આ ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટનો વિષય છે અને હોમ ડિપાર્ટમેન્ટનો પણ વિષય છે। તો આ બાબતમાં કોઈ સ્પેશિયલ જે તમે ટાસ્ક ફોર્સ જો પણ જે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના જે સેફ્ટી ઇન્સ્પેક્ટરો છે તો આ લોકો ક્યારેય એટલી બધી વાન પણ બનાવેલી છે કે સ્થળ પર ચેકિંગ કરી શકે અને છતાં થાય છે કે એ આ બધા જ કેસો છે। આ તમામ વિષયોનો જવાબ મેં પહેલા જ જવાબને તમે અગર શાંતિથી સાંભળશો તો બધા જ વિષયો મેં લઈ લીધા છે અને આ બાબતને તમારી જે કોઈ રાજ્ય માટેના જે સારા વિષયો માટેનું ચિંતન છે એના ઉપર અમે ઓલરેડી કામગીરી કરી રહ્યા છે અને એ બાબતે ગંભીરતાપૂર્વક જ પગલાં ભરવામાં આવશે ને તે માટે જ તમામ વિભાગોને જોડીને ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી રહી છે। સરકારનો ઉદ્દેશ માત્ર ભેળસેળ પકડવાનો જ નહીં પણ લોકો સુધી સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો પહોંચે તેની ખાતરી કરવાનો પણ છે। નિયમોનો ભંગ કરનાર કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા સામે કાયદા મુજબ કાર્યવાહી કરવાશે। રાજ્ય સરકારનું કહેવું છે કે નાગરિકોના આરોગ્ય સાથે કોઈ પણ સમાધાન નહીં થાય। ભેળસેળખોરો સામે સતત દેખરેખ, સઘન ચેકિંગ અને કડક કાયદાકીય કાર્યવાહી છે તેના દ્વારા સમગ્ર રાજ્યમાં સુરક્ષિત ખાદ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરાશે। આ સાથે સરકારે સ્પષ્ટ સંદેશ પણ આપ્યો છે કે ભેળસેળ સામે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ કોઈને પણ બક્ષવામાં નહીં આવે। ત્યારે આ મામલે આપના વિચારો અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો। નમસ્કાર।